કેન્દ્ર સરકારની આદિવાસી ગરીબોના ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓનું વ્યવસ્થિત અમલીકરણ થતું ન હોવા સંદર્ભે સુરત જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતાએ અન્ય આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની આદિવાસીઓ અને ગરીબ માણસોના ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓનું વ્યવસ્થિત અમલીકરણ થતું ન હોવાથી તે અંગે વ્યવસ્થિત અને તટસ્થ તપાસ કરાવી યોગ્ય અમલીકરણ થાય તેવી વિનંતી કરાઈ હતી, જેમાં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના કેન્દ્ર સરકારની યોજના છે। સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ, ચોર્યાસી, ઓલપાડ જેવા તાલુકાઓમાં આ યોજનાનો વ્યવસ્થિત અમલ કરવામાં આવતો નથી અને ફક્ત કાગળ પર જ કામગીરી બતાવવામાં આવતી હોય તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું। જ્યારે આવેદનપત્રમાં અન્ય પણ માંગણીઓ કરાઈ હતી। અમે ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે, જે યોજનાઓ આદિવાસીઓને સ્પર્શે છે, દલિતોને સ્પર્શે છે, વિદ્યાર્થીઓને સ્પર્શે છે અને ખેડૂતોને સ્પર્શે છે। વિકાસની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટી ભારત સરકારની કરોડો રૂપિયાની યોજનાઓને અભરાએ ચડીને બેઠી છે અને વિકાસની વાતો કરે છે। ત્યારે એક જાગૃત આગેવાન તરીકે અમે દર્શનભાઈ નાયકની આગેવાની અત્યારે કહેવા માટે આવ્યા છે કે આગામી દિવસોમાં જે લાખો ને કરોડોની યોજનાઓ છે, જે ગામડે ગામડેનો અમલ થતો નથી, એ અમલ જો નહીં કરવામાં આવે તો આ જિલ્લા પંચાયતને જિલ્લા કોંગ્રેસના આગેવાનો દર્શન નાયકની આગેવાની હેઠળ ઘેરાવો કરશે। એનાથી આગળ વધીને તાલુકા પંચાયત કક્ષાએ પણ ઘેરાવો કરવામાં આવશે। અમારે એક જ વાત છે કે નાના નાના ગરીબોની, આદિવાસીઓની, ખેડૂતોની, ખેતમજૂરોની યોજનાઓને કઈ રીતે તમે અભરાએ ચડાવી શકો, કઈ રીતે અન્યાય કરી શકો, અને વિકાસની વાત કરતી આ સરકાર હોય કે જિલ્લા પંચાયત હોય એના કાન ખોલવા માટે આવ્યા છે કે આવનારા દિવસોમાં આ અમારી જે વાત છે, યોજનાઓ છે, એનો જો અમલ કરવામાં નહીં આવે તો અમારું આ આખું જે આંદોલન તોફાની બનશે। જે ગુજરાતમાં કેન્દ્રની જે યોજનાઓ છે એનું અમલીકરણ જે સુરત જિલ્લામાં થવું જોઈએ, એનું વ્યવસ્થિત આયોજન જે નથી થતું, એના અનુસંધાનમાં જિલ્લાના વડા ડીડીઓશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત જે યોજનાઓ ચાલે છે, રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજના, રાજીવ ગાંધી ભવન, રાજીવ ગાંધી સ્વાસ્થ્ય યોજના, જે આજે પણ તમે ગામડે ગામડે પૈસા બી ફરવાડી ગયા છે। પૈસાઓમાંથી સિમેન્ટ પણ લેવામાં આવી છે, રેતીઓ પણ લઈ લીધી છે, પણ એના કોઈ પણ ગામમાં આજે પણ રાજીવ ગાંધી કેન્દ્ર ભવન બનાવવામાં આવ્યા નથી। આ બહુ ગંભીર બાબત છે। આજે પણ 30,000 રૂપિયા સુધીમાં બીપીએલ લાભાર્થીઓને, જે ગરીબોને જે વીમાની માંગીની રકમ મળવી જોઈએ એના કાર્ડો જે ઇસ્યુ કરવામાં આવે, આજે પણ એ કાર્ડો ઇસ્યુ કરવામાં આવ્યા નથી। સરદાર આવાસ યોજના હોય કે નરેગાની યોજના હોય, તમામ પ્રકારની યોજનાઓમાં જે જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી। અને મારે વધારે નહીં કહેવું જોઈએ કે જિલ્લા ગ્રામ વિકાસના એજન્સીના નિયામક હમણાં હાલમાં જ રિટાયર થયા છે, એની તમામ કામગીરીનો જો એનો વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો બહુ મોટા પ્રમાણમાં એમાંથી તમને માહિતી મળી જાય કે આ અમલીકરણ કેવી રીતે કરવામાં નથી આવ્યું।